મારે 60 વીઘાની જમીન છે. એની અંદર હું હાલમાં કેલ્સીફોસનું કાર્બન જે યુઝ કરું છું અને એનાથી મને જે ઘણો ફાયદો દેખાય છે. અને એ બધી વસ્તુ આજે તમારી સામે રૂબરૂ અહીંયા બધી વસ્તુ હાજર જ છે. અત્યારે હાલમાં આપણે 5 ખેડૂતને લાવીને બતાવી તો એમને પણ જોવે તો જ અનુભવ થાય કે શું વસ્તુ છે અને શું એના ફાયદા છે. 2 વર્ષથી વાપરું છું અને એના માટે મારે હળવદ જે શક્તિ ફર્ટિલાઇઝર કરીને ભરતભાઈ છે એમને મને ગયા વર્ષે કપાસની અંદર મારે જ્યારે ડીએપી વાવતા તૂટો આવેલો 6 સાની અંદર, તો એ 6 સાની અંદર મેં કેલ્સીફોસ ભરતભાઈએ મને આપેલું કાર્બન અને એ મેં વાવેલું. તો જે ગઈ સાલ કપાસની અંદર મને જે ડીએપી વાવેલું હતું એના કરતાં એમાં બહુ સારું રિઝલ્ટ મળ્યું ઠેઠ છેલ્લે સુધી, કે કપાસનો વિકાસ સારો, જીંડવાની સાજ સારી અને વીણવામાં પણ ઠેઠ છેલ્લે સુધી મજૂરોને બહુ એમાં અનુકૂળ રહ્યું. પછી મને એવું થયું કે આજે 1-2 થેલી વાવવાથી જો મને કપાસમાં એટલો ફાયદો થતો હોય તો બાજુમાં મારી વરિયાળી છે, એ વરિયાળીની અંદર ડ્રીપમાં મેં એક પણ દાણો ડીએપીનો નાખેલ નથી પહેલેથી મૂળમાં જ પાયામાં. અને એની અંદર અત્યારે હાલમાં જે તમે જુઓ તો એ વરિયાળી એક પણ ડીએપી દાણા વગરની કેલ્સીફોસ ખાલી એમાં નાખેલું છે એક વખત. અને બાકી આ અત્યારે હાલમાં જે જીરું, આ જીરાની અંદર આ 6 એકર જીરું છે, આ જીરાની અંદર 2 થેલી ડીએપી અને 6 થેલી કેલ્સીફોસનું કાર્બન વાપરેલું છે. અને આની અંદર મારે જ્યારે પાણી મેં એને છોડ્યું, જ્યારે 3 પાણ પૂરા કરીને પછી જ મારે દવાનો ખર્ચ લાગ્યો છે. પછી પહેલાં તો એક પણ દવા પણ આમાં મારે વાપરવી નથી પડી, કારણ કે પહેલેથી જ જે છોડનો વિકાસ, વૃદ્ધિ અને એની જે ગ્રોથની શક્તિ હતી ને એ બધી એટલી સ્ટ્રોંગ હતી કે એની અંદર કોઈ વસ્તુ મારે જરૂર જ નથી પડી.